નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા જ વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ. વાણિજ્ય વ્યવસ્થાની અંદર આપણે પ્રકરણ 4 વિશે અભ્યાસ કરીએ છીએ, જેની અંદર આપણે અગાઉના વિડીયોની અંદર માહિતી સંચારનો અર્થ વિશે માહિતી મેળવી હતી અને માહિતી સંચાર કઈ રીતે થાય એની પ્રક્રિયા વિશે પણ અભ્યાસ કર્યો હતો. બરોબર કે આપણા માહિતી સંચાર એટલે શું એની વ્યાખ્યા જોઈ તો કે આપણા વિચારો, અનુભવો, બરોબર, જેની આપણે આપલે કરી શકીએ છીએ એને માહિતી સંચાર કહેવામાં આવે છે. અથવા તો સાપ્તાહિક કે અસાપ્તાહિક, બરોબર, જે માહિતી હોય છે એને બીજા વ્યક્તિ સુધી પહોંચાડવાની પ્રક્રિયાને માહિતી સંચાર કહેવાય છે. તો આપણે માહિતી સંચાર વિશે જોયું હતું, ત્યાર પછી એની પ્રક્રિયા વિશે પણ અભ્યાસ કર્યો હતો. હવે આપણે માહિતી સંચાર જે છે ત્યાર પછીના પોઈન્ટમાં આપણે ઇન્ટરનેટનો અર્થ વિશે માહિતી મેળવી. તો કે ઇન્ટરનેટ એટલે શું એના અર્થ વિશે અભ્યાસ કરી છે અને ઇન્ટરનેટ કઈ રીતે કામગીરી કરે છે, બરોબર, અને કઈ રીતે આપણને ઉપયોગી છે એના વિશે આપણે અભ્યાસ કરીએ. તો સૌપ્રથમ ઇન્ટરનેટનો અર્થ આપણે જોઈએ તો કે ઇન્ટરનેટ એ ઇન્ટરકનેક્શન અને નેટવર્ક એ બે શબ્દ પરથી આવ્યો છે. કે ઇન્ટરનેટ શબ્દ એ ઇન્ટરકનેક્શન અને નેટવર્ક એ બે શબ્દ ઉપરથી ઇન્ટરનેટ આખો શબ્દ આવ્યો છે. ઇન્ટરનેટનો અર્થ ઇન્ટર એટલે આંતર અને નેટ એટલે કે જાળો. ઇન્ટરનેટનો અર્થમાં ઇન્ટર એટલે શું તો કે આંતર અને નેટ એટલે કે જાળો. આમ ઇન્ટરનેટ એટલે કે આંતર જાળો. ઇન્ટરનેટ એ વિશ્વની સૌથી મોટી કોમ્પ્યુટર સંચાલિત સિસ્ટમ છે. કે ઇન્ટરનેટ એ કોમ્પ્યુટર દ્વારા સંચાલિત થતી આખી સિસ્ટમ છે, પ્રક્રિયા છે કે જે કોમ્પ્યુટર દ્વારા એનું મેનેજમેન્ટ કરવામાં આવે છે. જેના બીજા નામો જેવા કે ધ નેટ, ઇન્ફોર્મેશન સુપર હાઈવે, સાયબર સ્પેસ વગેરે. કે ઇન્ટરનેટને બીજા કયા નામોથી ઓળખવામાં આવે છે તો કે ધ નેટ, ઇન્ફોર્મેશન સુપર હાઈવે અને સાયબર સ્પેસ. આમ ઇન્ટરનેટને આવા અલગ અલગ નામોથી પણ બોલાવવામાં આવે છે. ચાલો, ત્યાર પછી કોમ્પ્યુટર્સના જૂથને માહિતી અને સાધનોના સહિયારા ઉપયોગના હેતુસર એકબીજા સાથે જોડવામાં આવે તો તેને નેટવર્ક કહેવાય છે. એ કોમ્પ્યુટર્સ અથવા તો કોમ્પ્યુટરના જૂથ, બરોબર, એના જે બીજા સાધનો હોય આ બધા સાધનોનો ઉપયોગ કરી અને એકબીજા સાથે જોડાણ કરવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? નેટવર્ક કહેવામાં આવે છે. આ માટે હાર્ડવેર અને સોફ્ટવેરથી જોડાયેલા હોવા જોઈએ. બરોબર, હાર્ડવેર અને સોફ્ટવેર. તો કે હાર્ડવેર અને સોફ્ટવેરમાં ફેરફાર શું તો કે કોમ્પ્યુટર જેને આપણે પર્સ કરી શકીએ છીએ એ હાર્ડવેર અને જેને ખાલી આપણે જોઈ જ શકીએ છીએ, બરોબર, એને સોફ્ટવેર. જેને પર્સ કરી શકાતો નથી એને સોફ્ટવેર તરીકે ઓળખવામાં આવે છે. આમ કોમ્પ્યુટર એ હાર્ડવેર અને સોફ્ટવેર બંનેથી જોડાયેલું હોય છે. આમ બે કે તેથી વધુ કોમ્પ્યુટર્સ વચ્ચેના આંતરજોડ ધરાવતા તંત્રને કોમ્પ્યુટર નેટવર્ક કહે છે. કે બે કે તેથી વધુ, બરોબર, બે કે તેથી વધુ કોમ્પ્યુટર એકબીજા સાથે જોડાયેલા હોય, બરોબર, તેને કોમ્પ્યુટરનું નેટવર્ક કહેવાય છે. આ કોમ્પ્યુટર્સ કોઈ બિલ્ડિંગના એક ઓરડામાં પાસે હોય, વિશાળ જગ્યામાં પથરાયેલા હોય, જુદી જુદી ઓફિસોમાં હોય, દૂરના સ્થળ પર હોઈ શકે, બરોબર. કે આ કોમ્પ્યુટર એકબીજા સાથે જોડાણ થયેલું હોય એને નેટવર્ક કહે છે. હવે કોમ્પ્યુટર કાં તો એક બિલ્ડિંગની અંદર એક ઓરડાની અંદર બધા કોમ્પ્યુટર હોય અથવા તો એક મોટી વિશાળ જગ્યા હોય એમાં અલગ અલગ જગ્યાએ ગોઠવેલા હોય. એક જુદી જુદી ઓફિસોમાં ગોઠવાયેલા હોય, એક અહીંયા બાજુની ઓફિસ, એક ત્યાર પછી બાજુની ઓફિસમાં, એમ જુદી જુદી ઓફિસોમાં ગોઠવેલા હોય. દૂરના સ્થળે પણ હોઈ શકે, બરોબર, એક ઓફિસ અહીંયા હોય, એક ઓફિસ દૂર હોય, બરોબર. તો એ રીતે આમ નેટવર્કનો વિસ્તાર પાસેના કોમ્પ્યુટર્સની થી લઈને વિશ્વના વિસ્તારને આવરી લે છે. આમ નેટવર્ક રહ્યું એ શું કરે છે કે નજીકના કોમ્પ્યુટર હોય તો ભલે, અથવા તો વિશ્વના ગમે તે ખૂણે હોય, અથવા તો દેશના ગમે તે જગ્યાએ પડ્યું હોય, એ કોમ્પ્યુટરના વિસ્તારને બંનેને ભેગા કરી લે છે, નજીક એનું જોડાણ કરી દે છે અને નેટવર્ક કહેવાય છે. નેટવર્કનો વિસ્તાર તરીકે ઓળખાય છે. કોમ્પ્યુટર્સના નેટવર્કનું નેટવર્ક એટલે કે ઇન્ટરનેટ. કોમ્પ્યુટર્સના નેટવર્કનું નેટવર્ક એટલે શું એને કહેવાય છે? ઇન્ટરનેટ. ઇન્ટરનેટની માલિકી કોઈ ધરાવતું નથી. ઇન્ટરનેટની માલિકી કોઈની પાસે છે નહીં. કેટલીક એવી સંસ્થાઓ છે
છે કે જે નેટવર્કના વિવિધ ભાગના વ્યવસ્થાપનમાં મદદ કરે છે. કે ઘણી બધી એવી સંસ્થાઓ હોય છે જે નેટવર્કના વ્યવસ્થાપન એટલે કે વ્યવસાય કરવા માટે મદદરૂપ થાય છે. હવે કોમ્પ્યુટર નેટવર્કના મુખ્ય 4 પ્રકાર છે. બરોબર? ખાસ કરીને દરેક વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન ખાસ કરીને યાદ રાખેજો કે કોમ્પ્યુટર નેટવર્કના કેટલા પ્રકાર છે. બરોબર? તો એના 4 પ્રકારો છે. તો 4 પ્રકારો કયા છે? આ તમને આમાં પણ ઉપયોગી આવશે અને કોમ્પિટિટિવ એક્ઝામ આવે એમાં પણ આ ઉપયોગો આપણને ખૂબ જ ઉપયોગી છે. લેન તો કે લેનનો મતલબ શું થાય છે? લોકલ એરિયા નેટવર્ક. બરોબર? એટલે કે એક નિશ્ચિત સ્થળ પરના કોમ્પ્યુટર્સ એકબીજા સાથે વાયરથી કે વાયર વગર જોડાયેલા હોય છે. એટલે કે લેન એટલે શું? તો કે એવા નિશ્ચિત સ્થળ ઉપર કે નક્કી કરેલું સ્થળ એક જ જગ્યાએ એક ઓરડો હોય એમાં બધા જ કોમ્પ્યુટર આપણે રાખ્યા હોય એ બધા જ કોમ્પ્યુટર એકબીજાને વાયરથી અથવા તો વાયર વિના બરોબર સેન્સરથી બરોબર એનેથી જોડાયેલા હોય છે એને લેન કહેવામાં આવે છે. કેન બરોબર કેમ્પસ એરિયા નેટવર્ક એટલે કે કેમ્પસ પરના કોમ્પ્યુટર્સને એકબીજા સાથે જોડાયેલા હોય છે. બરોબર કેમ્પસ એટલે એક્ઝામ્પલ તરીકે આપણે કોઈ સ્કૂલ હોય ઓફિસ હોય તો ઓફિસની અંદર 4-5 રૂમ હોય અથવા સ્કૂલ હોય તો સ્કૂલની અંદર બરોબર 1-2 ઓફિસ આજુબાજુના વિસ્તારની અંદર હોય અથવા તો આખા કેમ્પસની અંદર અલગ અલગ જગ્યાએ કોમ્પ્યુટર હોય છે. બરોબર તો આ જે એકબીજા જે કોમ્પ્યુટર હોય છે એક્ઝામ્પલ તરીકે ઓફિસ છે તો ઓફિસની મોટી બધી આપણું ઓફિસ હોય બરોબર એક ઓફિસ અહીંયા હોય એક ઓફિસ બીજા ખૂણે હોય છે બરોબર તો આ જે આખા કેમ્પસની અંદર જેટલા પણ કોમ્પ્યુટર હોય છે આ બધા જ કોમ્પ્યુટરની સાથે જોડાણ થયેલું હોય એને કેન તરીકે ઓળખવામાં આવે છે. મેન બરોબર મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક એટલે કે શહેરના કોમ્પ્યુટર્સને એકબીજા સાથે જોડાયેલા હોય છે. એટલે કે આખા શહેરની અંદર જે પણ કોમ્પ્યુટર હોય આ બધા જ કોમ્પ્યુટર એ તમારે એકબીજા સાથે જોડાયેલા હોય છે. એક્ઝામ્પલ તરીકે આપણે કોઈ પણ એક સિટીની વાત કરી એક સિટીની અંદર કોઈ પણ એક બેંકની 10 બ્રાન્ચ છે. આ 10 બ્રાન્ચને કોમ્પ્યુટર સાથે એનું જોડાણ કરી દઈએ તો એને મેન તરીકે ઓળખવામાં આવે છે. એક શહેરના કોમ્પ્યુટર્સને એકબીજા સાથે જોડાયેલા હોય છે. વેન બરોબર વાઇડ એરિયા નેટવર્ક એટલે કે કોઈ જ ભૌતિક સીમા ન હોય તે રીતે વૈશ્વિક રીતે કોમ્પ્યુટર્સને એકબીજા સાથે જોડાયેલા હોય છે. આમ જુદા જુદા પ્રકારના નેટવર્કને ઇન્ટરનેટ કહેવાય છે. વેન એટલે કે વાઇડ એરિયા નેટવર્ક એટલે કે વિશ્વમાં જે પણ જગ્યાએ તમારું કોમ્પ્યુટર હોય આ કોમ્પ્યુટરને નેટવર્કથી જોડાયેલું રાખે છે એને વેન તરીકે ઓળખાય છે. એટલે કે વિશ્વમાં જેટલા પણ કોમ્પ્યુટર હોય આ બધા જ કોમ્પ્યુટરને તમારું જોડાણ કરી આપે છે તેને વેન તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી વાઇડ એરિયા નેટવર્કને 2 વિભાગમાં વહેંચવામાં આવે છે. વાઇડ એરિયા નેટવર્ક રહ્યો એને 2 વિભાગમાં વહેંચવામાં આવે છે. એક તો એન્ટરપ્રાઇઝ વેન અને એક ગ્લોબલ વેન. બરાબર વાઇડ એરિયા નેટવર્કને 2 વિભાગમાં વહેંચાય છે. એક તો એન્ટરપ્રાઇઝ વેન અને ગ્લોબલ વેન. બરાબર આને 2 ભાગની અંદર વહેંચી દેવામાં આવે છે. તો સૌપ્રથમ આપણે પહેલા વિશે અભ્યાસ કરીએ એન્ટરપ્રાઇઝ વેન. તો કે એન્ટરપ્રાઇઝ વેન શું છે? તો કે એક જ મોટી સંસ્થાના વિશાળ રીતે પથરાયેલા કોમ્પ્યુટર્સનું નેટવર્ક છે જે વિવિધ સ્થળોના સ્થિર કોમ્પ્યુટર્સના નેટવર્કનું નેટવર્ક છે જે સંસ્થા માટે ઊભું કરવામાં આવેલું નેટવર્ક છે. આવા નેટવર્ક ઇન્ટ્રાનેટથી ઓળખાય છે. ઉદાહરણ તરીકે ભારતીય રેલવે સમગ્ર દેશની તેમની કચેરીઓના કોમ્પ્યુટર્સને આ રીતે જોડાયેલા હોય છે. એટલે કે એન્ટરપ્રાઇઝ વેન એટલે એન્ટરપ્રાઇઝ એટલે વેન એટલે કે એવું કે તમારું જે પણ તમારી જેટલી પણ સંસ્થાઓ હોય બરોબર કોઈ પણ એક બેંક છે તો આ બેંકની કેટલી બધી બ્રાન્ચો છે બરોબર સંસ્થાઓ હોય તો બધા સંસ્થાના કોમ્પ્યુટર રહ્યા બરોબર એકબીજા સાથે જોડાયેલા રાખે છે એને એન્ટરપ્રાઇઝ વેન તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે આપણને આપ્યું કે ભારતીય રેલવેના સમગ્ર દેશમાં તેની કચેરીના કોમ્પ્યુટર આ રીતે જોડાયેલા હોય છે. એટલે કે આપણું રેલવે થયું તો રેલવેની અંદર રેલવેના જેટલા પણ રેલવે સ્ટેશન હશે એમાં જેટલા પણ કોમ્પ્યુટર હોય આ બધા જ કોમ્પ્યુટર એકબીજા સાથે જોડાણ કરેલા
હોય છે. ત્યાર પછી ગ્લોબલ વેન, બરોબર, આ વિશાળ નેટવર્ક છે. આ નેટવર્કને ભૌગોલિક સીમાઓ નથી, બરોબર, આની ભૌગોલિક સીમા નથી. એ નક્કી ન કરાઈ શકાય કે અહીંયા સુધી આ નેટવર્ક પથરાયેલું છે. તે વિવિધ દેશો અને ખંડો સુધી ફેલાયેલું છે. તે અલગ અલગ સંસ્થાઓના નેટવર્કનું સામૂહિક નેટવર્ક છે. એને WW એટલે કે વર્લ્ડ વાઇડ વેબ તરીકે ઓળખાય છે. ગ્લોબલ વેન એટલે કે તે વિશાળ એક નેટવર્ક છે. આમાં બધા સંસ્થાના, બરોબર, જેટલી પણ સંસ્થાઓ હોય, જેટલા પણ કોમ્પ્યુટર હોય, બધા જને સામૂહિક રીતે પોતે જોડાણ કરી આપે છે, બરોબર. તેને WW એટલે કે વર્લ્ડ વાઇડ વેબ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને આ WW નું ફૂલ ફોર્મ યાદ રાખી લેજો, વર્લ્ડ વાઇડ વેબ. વર્તમાન સમયમાં ઇન્ટરનેટની સેવા આપનારી સંસ્થાઓ ટેલિફોનની જરૂરિયાતો દૂર કરીને પોતાની અલગ સંદેશા વ્યવહારની વ્યવસ્થા ઊભી કરી છે. અનેક જાણીતી સંસ્થાઓ અને અનેક કોમ્પ્યુટર્સને પરસ્પર જોડીને તેનું જાળું બનાવીને આ રીતે જોડાયેલા કોમ્પ્યુટર સાથે માહિતીની આપલેમાં ઉપયોગી બની છે. આમ ઇન્ટરનેટ એટલે કોઈ એક મધ્યસ્થ સંસ્થા દ્વારા ટેલિફોનની મદદથી એટલે કે કેબલના ઉપયોગથી કે મદદ વગર એટલે કે કેબલનો ઉપયોગ ન હોય એટલે કે વાયરલેસ સંદેશા વ્યવહારના ઉપગ્રહોની મદદથી સંદેશાવ્યવહાર માટે રચાયેલું કોમ્પ્યુટર્સનું જાળું છે. કે અત્યારે પ્રવર્તમાન સમયની અંદર જે ટેલિફોન હતો, બરોબર, આ ટેલિફોન જે સંસ્થા હતી, જે વાયરવાળી હતી, જે જોડાણવાળી હતી, બરોબર, એ જરૂરિયાત પોતે દૂર કરી અને ઇન્ટરનેટના માધ્યમ દ્વારા, બરોબર, દરેક કોમ્પ્યુટરને એકબીજા સાથે જોડી અથવા તો કેબલ દ્વારા અથવા તો કેબલ રહિત અને પોતે સંદેશા વ્યવહારની આપલે થઈ શકે છે. જે રચાય છે એને કોમ્પ્યુટર્સનું જાળું તરીકે ઓળખાય છે. ઇન્ટરનેટ દ્વારા શબ્દ, ચિત્ર, દ્રશ્ય તેમજ શ્રાવ્ય અંક વગેરે સ્વરૂપના માહિતીનું આદાન પ્રદાન કરી શકાય છે. એ ઇન્ટરનેટ માધ્યમથી શબ્દ છે, બરોબર, દ્રશ્ય છે, ચિત્ર છે, દ્રશ્ય અને શ્રાવ્ય છે, ખાલી દ્રશ્ય છે, ખાલી આપણે અવાજ જ, બરોબર, કોઈ સંકેતો છે, આ બધું જ આપણે ઇન્ટરનેટના માધ્યમ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ માહિતી પહોંચાડી શકીએ છીએ. ત્યારે ખાલી ટેલિફોન સેવા જ હતી, બરોબર, ત્યારે ખાલી આપણે શ્રવ્ય એટલે કે અવાજ જ પહોંચાડી શકતા હતા, એમાં દ્રશ્ય પહોંચાડી શકતા ન હતા. પણ અત્યારે મોબાઈલ દ્વારા જે મોબાઈલની જે સંસ્થાઓ સ્થાપવામાં આવી છે, મોબાઈલ દ્વારા પણ અત્યારે નેટવર્કનો ઉપયોગ કરી મોબાઈલની અંદર અને એની અંદર પણ અત્યારે દ્રશ્ય, શ્રાવ્ય, બરોબર, આ ઇન્ટરનેટના માધ્યમ દ્વારા આપણે દરેક વસ્તુ આદાન પ્રદાન કરી શકીએ છીએ. ત્યારબાદ ઇન્ટરનેટ દ્વારા 3 પ્રકારના મુખ્ય કાર્ય થાય છે, બરોબર. ઇન્ટરનેટ દ્વારા 3 પ્રકારના મુખ્ય કાર્ય કરવામાં આવે છે. એક તો અન્ય વ્યક્તિઓ સાથે સંપર્ક, બરોબર, અન્ય વ્યક્તિ સાથેનો સંપર્ક. ઇન્ટરનેટ દ્વારા અન્ય વ્યક્તિ સાથે તમે સંપર્ક કરી શકો છો. ઇન્ટરનેટ દ્વારા આપણે ઈમેલની મદદથી વિશ્વમાં કોઈ પણ સ્થળે રહેલી વ્યક્તિ સાથે ઝડપથી અને સરળતાથી સંદેશાની આપલે કરી શકીએ છીએ. ઇન્ટરનેટ દ્વારા વિશ્વભરમાં રહેલા ઉપભોક્તાઓ સાથે એક જ રૂમમાં બેઠા હોય તે રીતે વાતો કરી શકાય છે. કે ઇન્ટરનેટ દ્વારા, બરોબર, આપણે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જગ્યા ઉપર બેઠો હોય અહીંયા આપણે એની સાથે વાતચીત કરી શકીએ છીએ. એની સાથે વાતચીત સંદેશાની આપલે પણ કરી શકાય છે. પણ ક્યારે? તો કે ઇન્ટરનેટની મદદ દ્વારા. ચાલો, ત્યાર પછી માહિતીની પ્રાપ્તિ, બરોબર, કે માહિતી મળી શકે છે. ઇન્ટરનેટ દ્વારા વિશ્વભરમાં કોમ્પ્યુટર્સનું નેટવર્કથી જોડાણ થાય છે. આથી કોઈ પણ ક્ષેત્રની કોઈ પણ વિષયની માહિતી આપણે સરળતાથી અને ઝડપથી પ્રાપ્ત કરી શકીએ છીએ. એ ઇન્ટરનેટ દ્વારા આપણે કોઈ પણ માહિતી રહી કોઈ પણ જગ્યાએથી સરળતાથી અને ઝડપથી આપણે કોઈ પણ વિષયની માહિતી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. લેખિત સ્વરૂપે, મૌખિક સ્વરૂપે, બરોબર, ચિત્ર દ્વારા, બરોબર, શ્રાવ્ય દ્વારા, બરોબર, કોઈ પણ રીતે આપણે એ માહિતી રહી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. ત્યાર પછી અન્ય કોમ્પ્યુટર સિસ્ટમ સાથેનું જોડાણ, બરોબર, એકબીજા કોમ્પ્યુટર સાથેનું જોડાણ કરી આપે છે. ઇન્ટરનેટના પ્રસરણના માધ્યમનો ઉપયોગ કરીને
અન્ય કોમ્પ્યુટર સિસ્ટમની સાથે સીધું જ જોડાણ મેળવી શકાય છે. ઉદાહરણ તરીકે બેન્કિંગ સુવિધાઓ ઓનલાઈન પ્રાપ્ય બની છે. રેલવેની ટિકિટો કોઈપણ સ્થળેથી મેળવી શકાય છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષાઓમાં પરીક્ષાનું કેન્દ્ર નિરીક્ષણના કાર્ય ઇન્ટરનેટની મદદથી કરી શકાય છે. એટલે કોમ્પ્યુટર સિસ્ટમ સાથે જોડાણ કે કોમ્પ્યુટર સાથે જોડાણ કરી શકીએ છીએ. બરોબર, આપણે ઇન્ટરનેટના માધ્યમ દ્વારા કોમ્પ્યુટર દ્વારા સાથે જોડાણ થાય છે તો આપણે ઘરે બેઠા બેઠા બરોબર રેલવેની ટિકિટ બુક કરી શકીએ છીએ. બરોબર, બેન્કિંગની સુવિધાઓ પણ આપણે ઘરે બેઠા પ્રાપ્ત કરી શકીએ છીએ. બરોબર, ત્યાર પછી આપણે કોઈ પણ પરીક્ષાઓ હોય તો પરીક્ષાની હોલ ટિકિટ છે, બરોબર, પેપર છે, પેપર સોલ્યુશન પેપર છે, આ દરેક વસ્તુ આપણે ઇન્ટરનેટની મદદથી આપણે ઘરે બેઠા જાણી શકીએ છીએ. તો આમ આપણને ઇન્ટરનેટ 3 પ્રકારે આપણે મુખ્ય કામ આપે છે, કાર્ય કરે છે. ઇન્ટરનેટ ઉપર માહિતીની શોધ કે ઇન્ટરનેટ ઉપર આપણે કેવી રીતે માહિતી મેળવી શકીએ, તો આપણને એના સ્ટેપ આપ્યા છે, પગથિયા આપ્યા કે કઈ રીતે તમારે કોઈ માહિતી મેળવવી હોય ઇન્ટરનેટ ઉપર તો કેવી રીતે મેળવવાની. તો સૌપ્રથમ ઇન્ટરનેટ ઉપર જરૂરી માહિતી સરળતાથી મળી શકે છે. આ માહિતી શોધવા માટે નીચેની પ્રક્રિયાના સોપાનો નીચે મુજબ છે કે નીચે મુજબની આપણે પ્રક્રિયા કરવાની છે એ આપણે કરીએ એટલે આપણને કઈ રીતે મળે. તો પહેલું સ્ટેપ બ્રાઉઝરની પસંદગી. સૌપ્રથમ શું કરવાનું કે તમારે કોઈ પણ કયું બ્રાઉઝર તમારે પસંદ કરવું છે એ નક્કી કરવું. તો ઇન્ટરનેટ પર એન્ટર થયા પછી કોઈ પણ ઇન્ટરનેટ બ્રાઉઝર ખોલવું. દાખલા તરીકે ફાયરફોક્સ, બરોબર, તમે ફાયરફોક્સ ખોલી શકો છો, ઇન્ટરનલ એક્સપ્લોરર ખોલી શકો છો, ગૂગલ ખોલી શકાય છે, બરોબર, યાહૂનું બ્રાઉઝર ખોલી શકાય છે. જે પણ તમને બ્રાઉઝર યોગ્ય લાગે એ બ્રાઉઝર ઉપર તમે ક્લિક કરી અને ઇન્ટરનેટ સૌપ્રથમ સ્ટાર્ટ કરી શકાય છે. આકૃતિ 4.1માં તમને ઇન્ટરનેટ બ્રાઉઝર ફાયરફોક્સના હોમ પેજ ખુલેલું દેખાય છે. આનું હોમ પેજ આપણને આપેલું છે. ચલો, બ્રાઉઝર પસંદ કર્યા પછી સર્ચ એન્જિનની પસંદગી કરવી. શું કરવાનું? સર્ચ એન્જિનની પસંદગી કરવી કે બ્રાઉઝરમાં સર્ચ બાર ઉપર સર્ચ એન્જિન વેબસાઇટનું નામ લખવાથી જે તે સર્ચ એન્જિનનું હોમ પેજ ખુલશે. દાખલા તરીકે www.google.com ઇન લખવાથી આકૃતિ 4.2માં દર્શાવ્યા મુજબ ગૂગલ સર્ચ એન્જિનનું ઇન્ડિયાનું હોમ પેજ ખુલશે. બરોબર, એટલે ત્યાર પછી તમારે સર્ચ એન્જિનની પસંદગી કરવાની. બરોબર, કે તમારે આ સર્ચ શેમાં કરવાનું છે. તો જનરલી આપણે ગૂગલની અંદર સર્ચ કરતા હોય છે તો તમારે એની અંદર જઈ અને સર્ચ એન્જિનની પસંદગી કરી લેવાની. તમે એક્ઝામ્પલ તરીકે ફાયરફોક્સ ભલે ખોલ્યું હોય, બરોબર, એ તો બ્રાઉઝર છે પણ અહીંયા બ્રાઉઝર શેમાં સર્ચ કરશે તો ગૂગલની અંદર જઈને ગૂગલ સિસ્ટમ દ્વારા એ સર્ચ કરવામાં આવશે. બરોબર, તમે યાહૂનું સર્ચ એન્જિન નાખો તો યાહૂમાં ખુલે. બરોબર, ત્યાર પછી તમારે જેનું પણ સર્ચ એન્જિનના ગૂગલનું નાખો તો ગૂગલ દ્વારા ખુલે. તમારે કોમ્પ્યુટરની જેટલા પણ સર્ચ એન્જિન હોય એ એન્જિનમાંથી જે પણ એકાદી સર્ચ એન્જિન પસંદ કરી લેવું, એમાં તમારી દરેક માહિતી ઓપન થશે. તો આની અંદર આપણે ગૂગલનું સર્ચ એન્જિન પસંદ કર્યું છે. ત્યારબાદ જરૂરી માહિતી સર્ચ બારમાં એન્ટર કરવી. બરોબર, જે પણ આપણું સર્ચ બાર આપેલું હોય એમાં માહિતી આપણે સર્ચ કરવી. આ સર્ચ એન્જિનમાં હોમ પેજમાં સર્ચ બારમાં જે વિષયની માહિતી આવશ્યક હોય તે માહિતી સર્ચ ટેક્સ્ટ બારમાં એન્ટર કરવી. દાખલા તરીકે લાયન વિશેની માહિતી લાયન ટાઈપ કરવું તેમ કરવાથી આકૃતિ 4.3 મુજબ સ્ક્રીનમાં દેખાશે. જો આપણું અહીંયા સર્ચ એન્જિન આપેલું છે ગૂગલની અંદર, તમે સર્ચ એન્જિનનું ગૂગલનું પસંદ કર્યું પછી એની અંદર તમારે સર્ચ કરવા માટેનું સર્ચ બાર મળશે. તો આ સર્ચ બારની અંદર તમારે લાયન ટાઈપ કરવાનું એટલે તમને લાયન લખી નાખવાનું, ટાઈપ કરવાનું છે. ત્યાર પછી છે ચોથું સ્ટેપ વેબસાઇટ પસંદ કરવી. આકૃતિ 4.3માં દર્શાવ્યા પેજના સર્ચ બટન ઉપર ક્લિક કરવાથી લાયન વિશેની માહિતી દર્શાવતી વેબસાઇટની યાદી ખુલશે. તે આકૃતિ 4.4માં દર્શાવેલ છે. હવે તમે સર્ચ બારની અંદર લાયન લખ્યું, એન્ટર કી પ્રેસ કરવાની. બરોબર, ત્યાર પછી તમને એની અંદર ઘણી બધી વેબસાઇટો આવશે આવી બધી
જે પણ વેબસાઇટ ઉપર જશો એ વેબસાઇટ ઉપર ક્લિક કરશો તો તમને લાયન વિશેની સંપૂર્ણ માહિતી મળશે. ચાલો, સોપાન 5 જરૂરી માહિતી પ્રાપ્ત થવી. લાયન વિશેની વેબસાઇટની યાદીમાં યોગ્ય વેબસાઇટ પર ક્લિક કરવાથી જે તે વેબસાઇટ ખુલશે અને વેબસાઇટ ઉપરની ઉપલબ્ધ હશે તે માહિતી જોવા મળશે. જે પણ તમે વેબસાઇટ ઉપર ક્લિક કરશો એ વેબસાઇટની અંદર જેટલી માહિતી હશે એટલી માહિતી તમને જાણવા મળશે. જો લાયનની વિવિધ પ્રકારની ઇમેજીસ જોવી હોય તો સ્ક્રીન ઉપર ઇમેજીસ પર ક્લિક કરવાથી લાયનની વિવિધ ઇમેજની આકૃતિ તમને 4.5 મુજબ જોવા મળશે. અહીંયા તમને ઉપર જે આપી હોય વેબસાઇટ એમાં આપણા ઇમેજીસ આપેલું છે, એટલે કે ફોટા ઇમેજ ઉપર ક્લિક કરશો એટલે લાયનના જુદા જુદા આપણને ફોટાઓ જોવા મળશે. જો એના વિડીયોઝ આવ્યા છે તો વિડીયોની અંદર ક્લિક કરશો તો પણ મેપ્સ આપ્યો છે, ક્યાં જગ્યાએ આપણને વધારે પ્રમાણ જોવા મળે તો એના વિશે પણ માહિતી આપણને મળે. આ રીતે ઇન્ટરનેટ પર કોઈ પણ ક્ષેત્રની કોઈ પણ માહિતી આવશ્યક હોય તો તે માહિતી ટેક્સ્ટ, ઇમેજીસ કે વિડીયો જેવા સ્વરૂપે વિવિધ વેબસાઇટમાંથી પ્રાપ્ત થઈ શકે છે. આમ ઇન્ટરનેટની મદદથી કોઈ પણ ક્ષેત્રની માહિતી આપણે શબ્દો દ્વારા, ફોટાઓ દ્વારા અને વિડીયો દ્વારા આપણે માહિતી મેળવી શકીએ છીએ. તો અહીંયા આપણે ઇન્ટરનેટ વિશે સંપૂર્ણ માહિતી મેળવી કે ઇન્ટરનેટ ઉપરથી કઈ રીતે માહિતી પ્રાપ્ત થઈ શકે છે, બરોબર, કેટલા પ્રકારે કોમ્પ્યુટર્સનું જોડાણ થાય છે એના વિશે પણ આપણે અહીંયા માહિતી મેળવી.